बेहतरीन अंदाज में मौसूफ़ ने तकरीर पेश की। मोहतरम हज़रात, इस्लाम में माँ बाप की शान और उनका मकाम बहुत बुलंद है। कुरान और हदीस की रोशनी में अल्लाह ताला की इबादत के बाद सबसे पहला और अहम हक़ माँ बाप का, वालिदैन का है, जिनकी खिदमत और इताअत जन्नत के हुसूल का ज़रिया है। तो आइए माँ बाप कितनी बड़ी नेमत है वो बताने के लिए तीन बच्चे वो बच्चे यतीम है। 2 साल पहले हमारा प्रोग्राम हुआ था। जैसे आज हमें खुशी है कि हमारा बच्चा हमारी आंखों के सामने कुछ बोलेगा, एक तरह की खुशी होती है। जैसे बच्चा होता है, अच्छा बोलता है तो उनको पूछा जाता है, बेटा तू किसका है, बेटा तू किसका है, बेटी तू किसकी है, तो माँ बाप की इज्जत बढ़ती है। और बच्चे को भी ऐसा होता है कि हमारा प्रोग्राम हमारे अब्बा सुनेंगे। 2 साल पहले मौजूद थे, आज अल्लाह की रहमत के आगोश में चले गए। वो 3 यतीम बच्चों को मैं मदू करता हूँ। मोहम्मद सुलेमान जरा, मोहम्मद उमर अला, सिकंदर अहमद शेखा नेक फाली लेते हुए वो बात पेश करेंगे। माँ बाप की कितनी बड़ी अजमत है। शायर कहता है, माँ बाप की वालिदैन की अजमत पर कलम उठाया है, वालिदैन की अजमत पर कलम उठाया है। कैसा प्यारा रिश्ता है, कैसा प्यारा रिश्ता ये रब ने एक बनाया है। वालिदैन की अजमत पर कलम उठाया है, कैसा प्यारा रिश्ता ये रब ने एक बनाया है। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। विषय माता पिता वगरનું જીવન એક અધૂરું જીવન છે। આજે જ્યારે હું આ મંચ ઉપર ઊભો છું ત્યારે મારા હૃદયમાં એક ગહેરી વેદના છે। જેમના માતા પિતા આ દુનિયામાં નથી તેમના માટે જીવન કેવું હોય છે એ શબ્દમાં કહેવું મુશ્કેલ છે। હા, કોઈ સાચું જ કીધું છે। બજારમાં બધું જ મળે છે પણ માં નથી મળતી। દુનિયામાં લાખો સંબંધી મળે પણ બાપ નથી મળતો। મા બાપ એટલે હૂંફનું સરનામું। જ્યારે રાત્રે ડર લાગે ત્યારે જેનો છોડો પકડીને સૂઈ જવાય એ મા બાપ આજે ક્યાંય દેખાતા નથી। પણ જ્યારે મા બાપ પણ છીનવાઈ જાય છે ત્યારે લાગે છે કે દુનિયા સાવ સૂની થઈ ગઈ છે। લોકો કહે છે કે સમય દરેક ઘા ભરી દે છે, પણ માતા પિતાને ગુમાવવાનો ઘા એવો છે જે સમય સાથે રૂઝાતો નથી પણ વધુ ઊંડો થતો જાય છે। હા, કોઈએ સાચું જ કીધું છે કે ભૂખ લાગે ત્યારે જે યાદ આવે એનું નામ માં, અને દુઃખ લાગે ત્યારે જેની યાદમાં આંખ ભીંજાય એનું નામ બાપ। અને પિતા એટલે એ આકાશ જેણે આપણને સુરક્ષા આપી હતી। આજે જ્યારે આ દુનિયાના ઠોકરો વાગે છે ત્યારે મજબૂત ખભો યાદ આવે છે જેના પર બેસીને આપણા તહેવારો જોયા હતા। હું મારા પિતા માટે એટલું જ કહીશ, ખિસ્સું ખાલી હોય તો પણ ક્યારેય ના નથી પાડી। મેં મારા પિતાથી મોટો કોઈ અમીર માણસ નથી જોયો। આજે મારું ઘર તો છે પણ ઘરમાં જે જીવ હતો એ ઉડી ગયો છે। દિવાલો તો એ જ છે પણ દિવાલો પર હવે માત્ર ફોટા જ બાકી રહ્યા છે। હા, કોઈ સાચું જ કીધું છે। દિવાલો તો આજે પણ એ જ છે સાહેબ, બસ અને ઘર કે ઉડાવનારા માણસો ચાલ્યા ગયા છે। માતા પિતા વગરના બાળક માટે દરેક તહેવાર સજા જેવો હોય છે। જ્યારે બીજાના ઘરે રમઝાન ઈદ, બકરા ઈદ જેવા તહેવારો આવે ત્યારે અમારા હૃદયમાં અંધકાર હોય છે। પણ આ એકલતામાં પણ અમે મજબૂત છીએ કારણ કે અમારા માતા પિતાના આશીર્વાદ અમારી સાથે છે। અંતમાં જેમના માતા પિતા જીવિત છે તેમને એક મારી નમ્ર વિનંતી છે, સાહેબ તેમને ક્યારેય દુઃખ ના આપશો। હા, કોઈએ સાચું જ કીધું છે કે જેમના ઘરે મા બાપ નથી હોતા એમના ઘરના ઉંબરા પર રોજ રડતા હોય છે। પણ આજે હું આ તમામ બાળકો વતી કહેવા માંગુ છું કે ભલે અમારા માતા પિતા શારીરિક અમારી સાથે નથી પણ તેમના સંસ્કારો અને તેમની યાદો જ અમારી તાકાત છે। અમે કદાચ એકલા હોઈ શકીએ પણ અમે હારેલા નથી। આકાશમાં ચમકતા તારામાં અમે અમારા પિતાની શિખામણ શોધીએ છીએ અને હવાની લહેરોમાં માનું પંપાળ અનુભવીએ છીએ। અંતમાં એટલું જ કહીશ, જેમના માતા પિતા તમારી પાસે છે તેમને સાચવજો। દુનિયાની કોઈ પણ સંપત્તિ માતા પિતાના એક આશીર્વાદની તુલે આવી શકતી નથી। તેમને પ્રેમ કરજો કારણ કે તેઓ ચાલ્યા જશે પછી તમારી પાસે માત્ર પસ્તાવો અને તસવીરો જ બાકી રહેશે। અલ્લાહ તાલા અમારી માની જિંદગીમાં બરકત દે, અમારા બાપની બख्शिश करे। આમીન। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। कितना बड़ा मकाम है इनका, कोई सर पर हाथ रखे, जितने बाल आएंगे इतनी ज़्यादा नेकियां अल्लाह ताला इनको नसीब करेंगे। नेमत की मौजूदगी में कदरदानी नहीं होती। आज हम बिज़ी है, बैठने का मौका नहीं है। कब्रिस्तान में लोग बैठने के लिए जाते हैं माँ बाप के पास। पर्दा नशीन माए बहने को तो वो मौका भी नहीं मिलता जो हमें मिलता है कि हम कब्रिस्तान में तसल्ली के तौर पर वहाँ जाकर बैठते हैं, लेकिन औरतों को तो वो मौका भी मैसर नहीं होता। माँ की दुआ से हालात ख़त्म हो जाते हैं। माँ बाप की दुआ औलाद के हक़ में कबूल होती है। नेमत मौजूद है, कदर करें, नहीं है तो अल्लाह ताला से इनकी मग़फ़िरत की दुआ करें। अल्लाह ताला हमें कदर की तौफ़ीक़ अता फरमाए। आगे नज़म 23वें नंबर की कड़ी, बहुत बेहतरीन नज़म बच्चियाँ आसिया, अबू बकर, हकम,